હેલો મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે આપણું. પાળિયાદ વેળધામ આવી ગયા છે અને આ પાર્કિંગ વ્યવસ્થા છે આ બાજુ. આ જગ્યાએ આવી જાય મેન ગેટ છે અહીંથી અંદર. હેલો મિત્રો, નવા બ્લોગમાં સ્વાગત છે આપણું. આજના બ્લોગમાં આપણે પાળિયાદમાં આવેલ વિળાનાથની જગ્યા છે ત્યાં જવાનું છે અને આ બ્લોગમાં બન્યા રહેજો. પાળિયાદ વેળધામ આવી ગયા છે અને આ પાર્કિંગ વ્યવસ્થા છે આ બાજુ. ફૂલ પાર્કિંગ છે, ટ્રાફિક એટલું બધું છે અને માણસો જે આવે જ છે. આ બાજુ ઠેઠ સુધી બધું પાર્કિંગ ફોર પાર્કિંગ થઈ ગયું છે અને જે બધું પાર્કિંગ છે મોટી જગ્યા જ છે. પાળિયાદ વેળધામ આવી ગયા છે. આ જમવા જેટલા તમે જોઈ શકો છો કે ભીડ કેટલી છે અને આ બાજુ
વેચાણ વાળા બેઠા બધા પાત્રના પાત્રી. અને આ બાજુ મંદિર આગળ છે, આગળ મંદિર જાય ત્યાં કેવી ભીડ છે જોઈ. આ બાજુ ત્યારે આ બાજુ દુકાન સ્ટોલ વાળા છે. આ જમવા છે એટલે બધા ફૂલ ભીડ છે. જમવા ભરવા આવ્યા છે બધા પાળિયાદમાં. આ ગેટ બનાવે છે અત્યારે નવો. આ બાજુ નવું બાંધકામ ચાલુ છે, બનાવે છે. રહેવા માટેની જગ્યા બનાવે છે, શું ખબર નથી. ડિઝાઇન પાડી છે અને આ ગેટ પણ નવો જ બનાવે છે. આ બધું નવું બાંધકામ છે. આ બાજુ અંદર જતા આગળ મંદિર આવે છે, બાપુની જગ્યા. આ જગ્યા આવી છે, મેન ગેટ છે, અહીંથી અંદર કરવાનું. આ બાજુ ગેટ છે એટલે ત્યાંથી બધા બહાર નીકળે છે. અહીંથી બધા અંદર જાય છે રેસામાં બાપુની જગ્યા. ભાઈ એમ કે અને પછી આમ તો દર્શન કરીને આયા આમ ફરતા ફરતા બધા દર્શન કરવાના છે. બાજુ ઉપર જ્યાં નાના મંદિર દેખા છે ત્યાં જે બાપુ થઈ ગયા, મહંત થઈ ગયા, એ બધાની સમાધિ છે. સમાધિ બનાવેલો સમાધિ સ્થળ. મોટા ઉનડ બાપુની સમાધિ છે દેવાળ. દાદા બાપુ નું દેવાળ. આ ઉનડ બાપુ નું દેવાળ છે.
અમરાબા બતાવવાનું છે. દર અમાસ છે, અમાસ કરવા લોકો આવે છે ભક્તિ ભાવથી. બોટાદ થી માત્ર 15 કિલોમીટર છે. આજે ઉમર બાપુ ભવન છે. અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, રાતે આવે છે, ક્યાંકથી બહાર ગામથી આવ્યા તમે રોકાવો તો અહીંયા રોકાઈ શકે છે. સજા છે, સજા અને આ ચા ની પરસાદી છે. વિસામણા બાપુનો જે જન્મ થયો તે જગ્યા છે. આ ઘરે એમનો જન્મ થયો હતો અને અત્યારે લાઈનમાં આ ઘરની અંદરનું છે અને અહીંયા વિસામણા બાપુનો જન્મ થયો હતો. અને અંદર ત્યાં પવિત્ર પીપળો છે જ્યાં આ બહેનો અને ભાઈઓ પ્રદક્ષિણા કરે છે અને પાણી રેડે છે અને પગે લાગે છે. આ બધા પ્રદક્ષિણા કરે છે ફરતા ફરતા. તમે જોવો છો ઘણી પબ્લિક છે. અને અમાસના દિવસે અહીંયા વિષ્ણુમાં પણ જગ્યાએ અમાસની ખાસ મહત્વ છે. લોકો આવે છે અમાસ ભરવાના, બાપુના જે મહંત છે એમના દર્શન કરે છે અને શ્રદ્ધા રાખે છે. જોવો છો ઘણી ભીડ છે. બહેનો અને ભાઈઓ પ્રદક્ષિણા કરીને પાણી રેડતા જાય અને પગે લાગતા જાય છે. દાદા કુવાનું મહત્વનું? કુવાનું પાણી આ ગંગાજળ છે. હા, ગંગાજી આપણે ક્યાં છે? ગંગા નદી છે ને. હા, એનું માધ્યમ અહીં છે. માતા માયા પાણી જે રહ્યું ને ગંગા સમાન ગંગાજળ લ્યો કાંઈ ગંગાજળ એક જ છે. ગંગા નદી જેવી રીતે પવિત્ર છે એનું પાણી પણ આ પાણી પણ એની જેમ જ પવિત્ર છે એમ કહે છે. ભોજનાલય છે, ફ્રીમાં જ છે, જમવાનું પ્રસાદી છે. અને એની લાઈન છે, બધા લાઈનમાં છે. આગળ લેડીઝ ને જેન્ટ્સ, આ બાજુ લેડીઝ નું છે, ઓલી બાજુ 5-6 જેન્ટ્સ છે લાઈનમાં ઉભા છે. અને પ્રસાદી લેવા બધા લાઈનમાં ઉભા છે. આ બાજુ ભોજન પ્રસાદ ભાઈઓ માટે, આ બાજુ લાઈનમાં લેડીઝ બહેનો માટે છે. આ લક્ષ્મી બાપુ ભુવાનું. અને આ જેવો બહાર નીકળવાનો રસ્તો છે ને, આ બાજુ બહાર જ નીકળાય છે. જમીન બધા બહાર આવે છે. આ સામેનો ટાંકી બધા અંદર જાય છે ને, અહીંથી દર્શન કરીને આવે આ દરવાજેથી બહાર નીકળી જાય. દર્શન ની થઈ ગયા છે ને, આ બાજુ આપણે જાય છે માર્કેટ બાજુ. માર્કેટ છે, ખરીદી જોઈશું, લેવા જેવું છે લઈશું. આ બાજુ માર્કેટ છે ને, આ બાજુ અમે સ્ટાર્ટિંગમાં જોયું એ છે. આ બાજુ જો માર્કેટ છે,
બસ જોઈ કઈ શું છે એમાં જાય ભેટ તો ફૂલ છે આ તો મારતા આવીએ આપણે એ બાજુ તારે એવું કઈ લેવું હોય કુવાડા બુવાડા અગરબત્તી સિમ્પલ નો સ્ટોલ લાભ કરે ભાવતાલમાં ઝુમ્મર છે આ બાજુ ઝુમ્મર નું છે ઝુમ્મર ના ઘરમાં મેકઅપ